આપણે જોઈશું કે આગળના દિવસોમાં સોના ચાંદીના ભાવમાં વધારો થશે અને ઘટાડો તેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। તો મિત્રો વિડીયો અંત સુધી નિહાળવો ખૂબ જ જરૂરી છે। વાત કરીએ તો મિત્રો કેન્દ્રીય નાણાં પ્રધાન મંત્રી શ્રી નિર્મલા સીતારામ દ્વારા તાજેતરના બજેટની જાહેરાતથી સોનાના ખરીદદારોને નોંધપાત્ર રાહત મળી છે। સોના અને ચાંદીના ભાવમાં 10%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે, જ્યારે એગ્રીસેસ 5%થી ઘટાડીને 1% કરવામાં આવ્યો છે। કુલ કસ્ટમ ડ્યુટીની વાત કરીએ તો કુલ કસ્ટમ ડ્યુટીમાં 15%થી લઈને 6%નો ઘટાડો કરવામાં આવ્યો છે। નિષ્ણાંતો દ્વારા માનવામાં આવે છે કે આ પગલું સોનાના ભાવમાં વધારે ઘટાડો કરશે, જે બજેટના દિવસે પહેલાથી જ સોનાના ભાવમાં જ્યારે 75 ભાવ જોવા મળી રહ્યા હતા, જેની જગ્યાએ આજે 70,000 સુધી સોનું આવી પહોંચ્યું છે। એટલે મિત્રો 70,000ની અંદર અત્યારે 1 તોલું સોનું મળશે, જ્યારે 100 ગ્રામ સોનાની વાત કરીએ તો મિત્રો 7 લાખ રૂપિયાએ સોનું મળે છે, ત્યારે મિત્રો 100 ગ્રામ સોનાની અંદર 4,000થી લઈને 5,000 સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારે 100 ગ્રામ સોનાની અંદર 40,000થી લઈને 45,000 સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે। મિત્રો કસ્ટમ વિભાગની જાહેરાત બાદ બીજા જ દિવસે હજુ પણ સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। આજે મિત્રો 100 ગ્રામ સોનામાં 2300 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે, તેમજ 100 ગ્રામ સોનામાં 23,000 રૂપિયાનો કડાકો જોવા મળી રહ્યો છે। જી હા મિત્રો, તેમજ ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેમાં મુખ્ય શહેરોના સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો જ્યારે અમદાવાદની અંદર આજે વાત કરીએ તો 64,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામના જોવા મળી રહ્યા છે 22 કેરેટ સોનામાં। જ્યારે વાત કરીએ 24 કેરેટ સોનાની તો જ્યારે અમદાવાદની અંદર 70,990 રૂપિયા જોવા મળી રહ્યા છે 24 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામની અંદર, તેમજ રાજકોટમાં 70,910 રૂપિયા જોવા મળી રહ્યા છે 24 કેરેટ સોનામાં। જેમજ સુરતની અંદર 24 કેરેટ સોનું 70,910 રૂપિયામાં વેચાઈ રહ્યું છે, જે પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે। વડોદરાની અંદર વાત કરીએ તો 70,925 રૂપિયામાં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનું જોવા મળી રહ્યું છે। મિત્રો કાલની તુલનામાં આજે સતત સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે।